સમાચારમાં આગળ વધીએ તો ભગા બારડને ધારાસભ્યને લઈને ગેરલાયક ઠેરવ્યા બાદ કોંગ્રેસ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। ત્યારે ધારાસભ્ય પદેથી દૂર કરવાના નિર્ણય કોર્ટના ચુકાદાને આધીન હોવાની વાતનો વિધાનસભાના અધ્યક્ષે કરી છે। તો TV9 સાથેની વાતચીતમાં રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે હું કોઈ પક્ષનો વ્યક્તિ નથી અને બંધારણની મર્યાદામાં રહીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે। તલાલાના ધારાસભ્ય ભગા બારડને વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે। આપણી સાથે રાજેન્દ્રભાઈ ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ, આપણે તેમની સાથે વાત કરીએ। હજુ લાગી રહ્યું છે ઉતાવળિયો નિર્ણય લેવાઈ ગયો છે કે 41 વર્ષની વકીલાત કરી છે મેં, ક્યારેય વકીલાતમાં ઉતાવળ કરી નથી। સામાજિક કાર્યોની અંદર છેલ્લા 45 વર્ષથી છું, ત્યાંય ક્યારેય ઉતાવળ કરી નથી। ત્યારે વિધાનસભાના અધ્યક્ષ તરીકે બંધારણીય હોદ્દા પર છું, હું કોઈ પક્ષનો નથી અને એવા સંજોગોમાં ન્યાયને આધીન, સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાને આધીન જે નિર્ણય લેવો જ પડે, મારી પાસે બીજો કોઈ જ વિકલ્પ ન હોય। અન્યથા મારી વિધાનસભામાંથી એક પણ ધારાસભ્ય ઓછો થાય એ મારા હૃદયને ગમે નહીં, પરંતુ કોઈને ચોરીના કેસમાં 2 વર્ષ ઉપરાંતની સજા થાય તો એવી થયેલી સજા અને સજાનો હુકમ, પનિશમેન્ટ અને કન્વિક્શન, આનો ભેદ, આ કાયદાનો ભેદ છે જે સામાન્ય લોકોને ખબર હોતી નથી। જેલમાં એને જવા ન મળે, એને જામીન મળે એ વાત જુદી છે, અને ચુકાદા સામેનો સ્ટે ન હોવો એ બાબત જુદી છે। આના કારણે ઇલેક્શન કમિશનની પણ નિર્ધારિત સૂચનાઓ છે। સુપ્રીમ કોર્ટનો ચુકાદો બહુ જ સ્પષ્ટ છે કે જે ક્ષણથી 2 વર્ષથી વધારેની સજા થાય, એ ધારાસભ્ય ભાજપનો હોય, કોંગ્રેસનો હોય, અપક્ષ હોય, કોઈ હોય, એ તત્ક્ષણ એ ક્ષણથી ચુકાદાના જાહેર થતાની ક્ષણથી એ ધારાસભ્યપણું ગુમાવી દે છે। પુરુષોત્તમ સોલંકી, બાબુ બોખીરા વખતે એવું નહોતું તે વખતે આ કાયદો નહોતો, તે વખતે આ ચુકાદો નહોતો। આ ચુકાદો આવતા પહેલા બાબુ બોખીરાનો કેસ હતો। ચુકાદો આવ્યો સુપ્રીમ કોર્ટનો, એ ચુકાદો પાછલી અસરથી લાગુ પડતો નથી હોતો, એટલે એ બચી ગયા છે બધા। પરેશ ધાનાણીનું નિવેદન છે કે કોર્ટે જામીન આપ્યા છે અને સજા સાબિત કરવા માટેનો સમય આપ્યો છે એમને નિર્દોષ। હું પક્ષીય વાત નહીં કરું, કયા પક્ષના લોકોએ શું વાત કરી એ મારે નહીં કહેવું જોઈએ। હું તટસ્થ વ્યક્તિ છું। બિલકુલ, તો હા, રાજેન્દ્ર ત્રિવેદી જેઓનું સ્પષ્ટ માનવું છે કે તેઓ તટસ્થ છે, કોઈ પણ રાજકીય પ્રેરણાથી તેઓ આ નિર્ણય નથી કર્યો। કેમેરામેન નિકિત સોની સાથે અમિત પટેલ, TV9 વડોદરા।